હેલો એવરીવન, વેલકમ ટુ માય ચેનલ. તો ગયા વિડીયોમાં આપણે ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન પૂરા કર્યા હતા અને પહોંચી ગયા છીએ આપણે ટ્રેડ સાયકલમાં. તો ટ્રેડ સાયકલ એટલે કે એવી સાયકલ કે જે રિપીટેડલી બિઝનેસમાં થયા રાખે છે એવા ચેન્જીસ અને એવી વસ્તુ કે જે રિપીટેડલી અમુક સમયગાળાના અંતે એ કન્ટિન્યુઅસલી થયા જ રાખે છે, જેના અમુક ફેક્ટર્સ ને ચેન્જીસ છે જે આપણે શીખીએ. Economic activities go through phases of dynamic changes like human life goes through changes. Such changes are basically of four types: irregular changes, seasonal changes, long run regular trend, long run dynamic changes, which are critical in nature. તો સૌથી પહેલા આવે છે irregular changes. ઇરેગ્યુલર ચેન્જીસ એટલે કે એવા ચેન્જીસ કે જે રેગ્યુલર બેસિસ ઉપર નથી થતા, એ અમુક વાર જ થાય છે. कभी कभार जीवन में ऐसा मोड़ आ जाता है जिसकी वजह से लाइफ की ऐसी की तैसी हो जाती है. આ એવા ચેન્જીસની વાત કરે છે કે જીવનમાં કોક જ વાર એવી ઘટના બને છે, પણ એ ઘટના એવી હોય છે કે આખી લાઈફની દિશા જ ફરી જાય છે. એવું બિઝનેસમાં પણ થતું હોય છે, હ્યુમન લાઈફની વાત નથી થતી આ. These are accidental changes which occur in an economic activity. Example: floods, famines, storms, fire, and so on. Such accidents impact an economic activity in the short run and sometimes in long run. These changes may generally occur and and or have or have their impact in some sectors or some regions of economic. For example, એટલે કે એવા ચેન્જીસ હોય છે, અમુક એવા ઇરેગ્યુલર ચેન્જીસ હોય છે કે જે પર્ટિક્યુલરલી કોઈ સેક્ટરને અથવા તો પર્ટિક્યુલરલી કોઈ રીજનને જ ઇફેક્ટ કરતા હોય છે. ફોર એક્ઝામ્પલ, એગ્રીકલ્ચર સેક્ટર ઓર ઓનલી ઇન ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર. કે જે વાવાઝોડું આવ્યું જેના લીધે કમોસમી વરસાદ થઈ ગયો, તે એ પર્ટિક્યુલરલી એક જ વસ્તુને અસર કરે છે, જેમ કે આ એગ્રીકલ્ચર સેક્ટરને જ ઇમ્પેક્ટ કરે છે, બીજા સેક્ટરને એની ઇફેક્ટ થતી નથી. એટલે કે આવી ઘટના હોય છે જે રેગ્યુલર બેસિસ ઉપર નથી થતી, કે પૂર આવે છે, કે ભૂકંપ આવે છે, અર્થક્વેક આવી જાય છે કોક વાર. આ વસ્તુ જે ઇકોનોમિક બિઝનેસને ખૂબ જ અસર કરે છે, પરંતુ એ રેગ્યુલર બેસિસ ઉપર નથી થતું. દર વર્ષે એક ભૂકંપ તો આવે જ, એવું ન હોય. દર મહિને એક વાર તો એક પૂર તો આવી જ જાય, એવું ન હોય, એ કોક જ વાર આવે. પછી આવે છે સિઝનલ ચેન્જીસ. આ છે એ વસ્તુ એવી છે કે દર વખતે આ તો આવે જ છે, આનું તો ફિક્સ જ થયું. અમુક સમયગાળાના અંતે અમુક after every some period of time these changes are occur. It is fixed. It is called seasonal changes. હવે દિવાળીનું એક્ઝામ્પલ લઈએ. દિવાળી આવે ત્યારે ફટાકડાની સિઝન ઉપડે છે, ફટાકડા છે અને રંગોળીના કલર છે, આ બધી વસ્તુની સિઝન આવે છે. તો દિવાળી એ છે દર વર્ષે આવે છે, એનું ફિક્સ જ છે, એક વર્ષના સમયગાળા પછી આવે છે. ઇટ ઇઝ કોલ્ડ સિઝનલ ચેન્જીસ, કે જે દર વખતે રેગ્યુલર ઇન્ટરવલ પછી એ આવે જ છે. These changes regularly occur in economic activities with changing season. For instance, demand for certain goods changes by seasons and accordingly production and employment may change. એટલે કે સિઝનલ ચેન્જીસ ઉપરથી એ પ્રોડક્ટની ડિમાન્ડ, એ પ્રોડક્ટમાં બનાવવા માટે જે એમ્પ્લોય કામ કરતા હોય છે, એમ્પ્લોઈઝ અને વર્કર, એની એમ્પ્લોયમેન્ટ પણ એના ઉપર જ નક્કી થાય છે. Long run regular changes. Some changes occur in given direction in the form of a trend. કોઈ પણ એવા ચેન્જીસ હોય છે કે જે ટ્રેન્ડ બની જાય છે. For instance, demand for certain goods changes by These are directional changes which occur in an activity. For example, some regular sales trend. એટલે કે આખો ટ્રેન્ડ જ બની જાય છે.
કોઈ એક ઇન્સ્ટાગ્રામમાં આવીને કોઈ એક ઇન્ફ્લુએન્સર છે પોસ્ટ મૂકી દે કે આ વસ્તુ મેં આમ કરી, બસ એની પાછળ આખું ગામ એ વસ્તુ કરવા માંડે. એ બીકમ્સ ચેન્જ, અને આ એક લોંગ રનમાં ઇફેક્ટ કરે છે કે આખો ટ્રેન્ડ જ ફેરવી નાખે છે. જે વસ્તુનો કોઈ ભાવ જ નહોતું પૂછ્યું, જે હેડ હેડ થતી હતી બજારમાં, એનો આખો એક ટ્રેન્ડ, એનો એક પીક આવી ગયું. ઇટ ઇઝ કોલ્ડ લોંગ રન રેગ્યુલર ચેન્જીસ. પછી છે સાયક્લિકલ ચેન્જીસ. Dynamic fluctuations arising in economy over its long run growth, leading to rise in growth of economic activities and fall are called trade cycle. The rise and fall in economic activities is called cyclic is cyclical in nature. એટલે કે ઇકોનોમીમાં ચેન્જીસ આવે છે કે રાઇઝ એન્ડ ફોલ, એટલે આ ગુજરાતીમાં કહીએ તો તેજી અને મંદી, કે એક વસ્તુ એ સાયક્લિકલ ચેન્જ છે કે તેજી પછી મંદી અને મંદી પછી તેજી એ આવે જ છે. ઇટ ઇઝ રેગ્યુલરલી આવે છે, ભલે એનો ટાઈમ ગેપ નક્કી નથી હોતો. કોકવાર તેજી છે એ બહુ લાંબો સમય સુધી આવે છે અને મંદીને આવતા વાર લાગે છે, અને મંદી આવ્યા પછી કોકવાર મંદી બહુ લાંબો સમય સુધી હાલે છે અને તેજીને આવતા વાર લાગે છે. પરંતુ આ વસ્તુ તો ચાલુ ને ચાલુ જ રહે છે. તેજી પછી મંદી અને મંદી પછી તેજી. રાઇઝ after fall and fall after rise. It is cyclical in nature, કે જે કન્ટિન્યુઅસલી ચાલુ જ રહે છે. Such changes occur in economic activities and growth process of economy also goes through these changes, and the study of these dynamic changes called trade cycle is very important in economics. It is called trade cycle. Definition of trade cycle. ઓકે, પેલા તો ટ્રેડ સાયકલ એ શું છે એને આપણે બેઝિકલી સમજી લઈએ. તો ટ્રેડ સાયકલ એટલે શું? તો તમે ઘણા બધા લોકોના મોઢે એવું સાંભળ્યું હશે કે આ અમારો ખરાબ ટાઈમ હાલે છે ને અમારો બહુ સારો ટાઈમ હાલે છે. ઇટ ઇઝ ગુડ ફેસ ઓફ લાઈફ, ઇટ ઇઝ બેડ ફેસ ઓફ લાઈફ. ને ઘણા બધાના મોઢે સાંભળ્યું હશે કે જો માણસ તેના ખરાબ સમયમાં જો ખોટા રસ્તે ન ચડે તો એનો ટૂંક જ સમયમાં બહુ સારો એવો સમય આવે છે અને બહુ તરક્કી કરે છે ને આમ ને તેમ ને. એટલે જેવી રીતના હ્યુમન લાઈફમાં જે સારા અને ખરાબ જે ફેસીસ આવે છે, કે ગુડ ચેન્જીસ એન્ડ બેડ ચેન્જીસ ને એવું બધા જે ફેસીસ આવે છે કે ખરાબ સમય ને સારો સમય, એવી જ રીતના બિઝનેસની લાઈફમાં પણ સારા અને ખરાબ ચેન્જીસ આવે છે, સારા અને ખરાબ સમય આવે છે. ઇટ ઇઝ કોલ્ડ લાઈફ સાયકલ, કે સારા સમય પછી ખરાબ સમય આવે જ છે અને ખરાબ સમય પછી સારો સમય આવે જ છે. ઇટ ઇઝ કોલ્ડ ટ્રેડ સાયકલ. આ બિઝનેસના રિલેટેડ વાત થાય છે, પર્સનલી કોઈને લેવું નહીં ભાઈ. તો ડેફિનેશન ઓફ ટ્રેડ સાયકલ અકોર્ડિંગ ટુ હેબ્રલર હરેશભાઈ. According to Hareshbhai, trade cycle is an interval that embraces the alternating period of prosperity, that is good time, and depression, that is bad time. According to બીજો આવ્યો આ હે હર્ષદભાઈ. According to હર્ષદભાઈ, trade cycle are continuous phases of good and bad changes occurring in the economy. જ્યાં મેં કીધું એ જ કે ખરાબ અને સારો સમય જે સાયકલિક એક પછી એક આવ્યા રાખે છે. Characteristics of trade cycle. They depict the dynamic changes in the economy. ઇકોનોમીનો આખો જે સારો અને ખરાબ જે ફેસ આવે છે, એટલે કે સારો ફેસ એટલે શું? તો કે ઇકોનોમીમાં આખા માર્કેટમાં તેજી હોય, કે જ્યાં જાઓ ત્યાં કોઈ પણ વસ્તુની ડિમાન્ડ ફૂલ ડિમાન્ડ હોય છે, કે જે વસ્તુ જેટલી બનાવે એ વસ્તુ બધી વેચાઈ જાય છે, કોઈ પણ વસ્તુ પડી રહેતી નથી, અને આમ પૈસા છે એ ઇકોનોમીમાં ફરતા હોય છે. અને એની સામે ખરાબ ટાઈમ એટલે શું? તો કે મંદી. કોઈ ગ્રાહક જ નથી, કોઈ ગ્રાહક જ નથી ખરીદવા માટે. વસ્તુ બનાવીને રાખી દીધી, આખી પડી બગડી ગઈ છે, પણ એને ખરીદવા એનું કોઈ ધણી નથી થતું. ઇટ ઇઝ કોલ્ડ બેડ ટાઈમ, ઇટ ઇઝ કોલ્ડ મંદી ઇન ગુજરાતી. જે ઇકોનોમીમાં આખી તેજી અને મંદી, ટૂંકમાં તેજી અને મંદી, બસ આટલું યાદ રાખો. They depict the positive and negative changes in the economy. પોઝિટિવ એટલે તેજી અને નેગેટિવ એટલે મંદી.
This arise because of several factors. તેજી અને મંદી પાછળ ખાલી એક કે બે ફેક્ટર નથી હોતા, ઘણા બધા રીઝન્સ હોય છે જે અફેક્ટ કરતા હોય છે ઇકોનોમીને. Trade cycles have various phases and each phase does not last for uniform period. એટલે કે એના ચાર ફેસીસ છે ટ્રેડ સાયકલના. એ ચારેય ફેસીસ જે વારાફરતી ચાલુ ને ચાલુ જ હોય છે. એક જ ફેઝ છે એ હંમેશા લાઈફ ટાઈમ સુધી ચાલુ રહેતો નથી. કે ચારેય ફેસીસ છે ફેસીસ ઓફ લાઈફ સાયકલ. ફર્સ્ટ છે બૂમ. બૂમ એટલે કે એવો ફેઝ કે જે ડિમાન્ડ છે એની પીક ઉપર હોય છે, કે એની ડિમાન્ડ એટલી બધી હોય છે કે જેટલી વસ્તુ બનાવે છે એટલી વેચાય જ છે એની એટલી ડિમાન્ડ, જે બધી સાઈડ થી એટલી માંગ આવે છે કે જે લાવ જ થાય છે. ઇટ ઇઝ કોલ્ડ બૂમ. એનો કે પીક સમય જે સારામાં સારો સમય, ઇટ ઇઝ કોલ્ડ બૂમ. This period when the economic activity reaches at maximum growth level in a given time period. Demands have peaked and so have income and profit. એટલે કે ડિમાન્ડ જો સૌથી વધારે હોય તો પ્રોફિટ પણ ઓબ્વિયસલી વધારે જ હોય છે. Thus, this period is also called peak. Boom is called peak and peak is called boom. જે પીક સમય છે. પછી બીજો ફેઝ છે રિસેશન. રિસેશન એટલે શું? તો કે ડિમાન્ડ છે પીક હતી, જે સૌથી ઉપર હતી, એમાંથી ડિમાન્ડ છે ધીમે ધીમે ઘટતી જાય છે. જે આ ઘટવાનો સમય છે, જે કન્ટિન્યુઅસલી ડાઉન થાય છે, ઇટ ઇઝ કોલ્ડ રિસેશન. ધીસ પીરિયડ ફોલોઝ ધ પીરિયડ ઓફ બૂમ. બૂમ પછીનો જે પીરિયડ ફેઝ આવે છે, ઇટ ઇઝ કોલ્ડ રિસેશન. When economic activities peaks in a given period and investment and employment have reached at the highest possible level, કે એનાથી ઉપર હવે કઈ પોસિબલ જ નથી, એ સમય હતો બૂમનો. એના પછીનો જે ફેઝ આવે છે, a slowdown occurs. Demand slows down and investment and employment follows. એટલે ડિમાન્ડ ઘટે છે એવી રીતના, જેમ ડિમાન્ડ ઘટે એવી રીતના એમ્પ્લોયમેન્ટ અને ઇન્કમ પણ ઘટે છે. ઇટ ઇઝ કોલ્ડ રિસેશન. બૂમ એટલે કે સાયકલનો આખો એક પીક સમય, જે સૌથી ઉપર ડિમાન્ડ ઇઝ સૌથી હાઈએસ્ટ લેવલ ઉપર, પછી આ છે રિસેશન, કે ધીમે ધીમે ઘટતી જાય છે. બસ ઇટ ઇઝ ધીસ ફેઝ ઇઝ કોલ્ડ રિસેશન. પછી આવે છે ડિપ્રેશન. આ હ્યુમન લાઈફમાં ઘણા સાંભળો, હું તો બહુ ડિપ્રેશનમાં વયો ગયો, હું બહુ ડિપ્રેશનમાં વહી ગઈ, મારો બહુ ખરાબ સમય આવી ગયો હતો, આમ ને તેમ ને. એટલે કે ડિપ્રેશનનો સમય એટલે એવો સમય કે જ્યાં છે વસ્તુ સાવ ડિમાન્ડ છે ઇકોનોમીમાં સાવ ઓછી થઈ જાય, સાવ ઓછી, એટલે કોઈ વસ્તુનું ધણી જ નથી થતું. ઇટ ઇઝ કોલ્ડ ડિપ્રેશન. The slowdown in the recession phase continues to cause the depression. When all activities reaches a minimum level under those circumstances, the confidence of buyers, producers, and investors in the economic activity is at lowest. કે જે આ વસ્તુ હવે જાશે જ નહીં, કેમ કે હાવ તો છેલ્લે તળિયે તો બેસી ગઈ, હવે કેટલું હોય. ઇટ ઇઝ કોલ્ડ ડિપ્રેશન. કે જે પીક ઉપર હતું, પછી ધીમે ધીમે રિસેશન આવ્યું, રિસેશન પછી જે આવે છે ને, ઇટ ઇઝ કોલ્ડ ડિપ્રેશન, કે જે સાવ નીચે તળિયાના લેવલ ઉપર છે. ઇટ ઇઝ કોલ્ડ ડિપ્રેશન. In the face of recession, consumers start expecting further fall. એટલે કે ગ્રાહકને હજી એમ થાય છે કે હજી પ્રાઇસમાં કંઈક હજી ઘટશે ભાઈ, હવે ન હોય. In price and reduce the demand in expectation of further price fall. With the fall in demand, production falls and employment falls, causing further reduction in the demand, and thus a depression is caused. ડિપ્રેશનનો ફેઝ એવો હોય છે કે એમાં કન્ઝ્યુમરને એમ થાય છે કે હજી ડિમાન્ડ, હજી પ્રાઇસ ઘટશે, એટલે કે પ્રાઇસ ઘટવાની રાહ જોવે છે, તો અત્યારે તો ડિમાન્ડ નથી કરવાના ને, હજી કરતા, તો એ જેવું ડિમાન્ડ ઘટશે એવી રીતના પ્રોડક્શન પણ ઘટાડશે. પ્રોડક્શન ઘટશે તો એમ્પ્લોય પણ ઘટશે જ ને, એમ્પ્લોયમેન્ટ પણ ઘટશે ને, કેમ કે પ્રોડક્શનમાં એમ્પ્લોયમેન્ટ રાખીને શું કરશે બિઝનેસમેનને, કઈ લોસ થોડી કરવો છે, એ પણ છૂટા કરી દેશે એમ્પ્લોયને. તો આ વસ્તુ કન્ટિન્યુઅસલી ચાલુ ને ચાલુ રહે છે, એકબીજા સાથે ઇન્ટરલિંક છે. પછી ફેઝ આવે છે ચોથો, ઇટ ઇઝ કોલ્ડ રિકવરી. હવે એક ડિપ્રેશનનો ફેઝ હતો,
જેમાં સાવ પૂરું થઈ ગયું હતું કે ડિમાન્ડ સાવ એટ ધ લોએસ્ટ ઓફ ધેટ ફેસીસ ઇટ ઇઝ કોલ્ડ ડિપ્રેશન. હવે ડિપ્રેશન પછી જે છે ને ફરીથી ધીમે 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 ચડવાનું ચાલુ થઈ જાય. એટલે કે હવે જે છે પાછો અપ ટ્રેન્ડ આવે છે. ઇટ ઇઝ કોલ્ડ રિકવરી ફેઝ. When depression lasts for some time, the suppressed demand starts emerging. Governments may investment in employment and certain times technological changes happen in the long run. This leads to recovery of demand, employment and investment. એટલે કે હવે આ જે ડિપ્રેશનના ફેઝમાંથી રિકવરીના ફેઝમાં જવા માટે છે ને બધા લોકો એટલી ટ્રાય કરતા હોય છે કે ગવર્મેન્ટ પણ એટલી ટ્રાય કરતી હોય છે કે એ ઇન્વેસ્ટમેન્ટને બૂસ્ટ મળે, કે એટલા અટ્રેક્ટિવ જે સ્કીમ્સ લાવે કે જેના કારણે ઇન્વેસ્ટમેન્ટ લોકો કરવામાં વધારે વિશ્વાસ કરે. ઇટ ઇઝ કોલ્ડ રિકવરી ફેઝ. એટલે કે સૌથી પહેલો ફેઝ હતો બૂમ, એટલે કે એમાં સૌથી વધારે પીક ઉપર હોય ડિમાન્ડ. પછી આવે છે ધીમે ધીમે રિસેશન, એમાં ડિમાન્ડ ધીમે ધીમે ઘટતી જાય છે. પછી આવે છે સૌથી છેલ્લો ફેઝ, ઇટ ઇઝ સૌથી નીચેનો ટ્રેન્ડ, ઇટ ઇઝ કોલ્ડ ડિપ્રેશન, જેમાં એટ ડિમાન્ડ, એમ્પ્લોયમેન્ટ અને ઇન્કમ એ સાવ તળિયે બેસી ગઈ હોય છે, સાવ નીચે હોય છે. પછીનો ફેઝ આવે છે ફરી થાય છે, ઇટ ઇઝ કોલ્ડ રિકવરી ફેઝ. તો આ હતા 4 ફેઝિસ ઓફ ટ્રેડ સાયકલ, કે આ કન્ટિન્યુઅસલી ચાલુ ને ચાલુ રહે છે. કોઈ એક ફેઝ છે લાઈફ ટાઈમ માટે ચાલુ નથી રહેતો, પણ કોકવાર બૂમ છે બહુ લાંબો સમય ચાલે, કોકવાર રિકવરી ફેઝ લાંબો સમય ચાલે છે, કોકવાર જે ડિપ્રેશન છે એ ફેઝ લાંબો સમય ચાલે છે, પરંતુ એ લાઈફ ટાઈમ ચાલુ રહેવાનો નથી. ક્યારેક ને ક્યારેક તો ફેઝમાં ચેન્જીસ આવશે આવશે ને આવશે જ. ઓકે, તો ચેપ્ટર નંબર 2 ઇઝ ડન એન્ડ ડસ્ટેડ. એક્સરસાઇઝ છે કરી લેવી છે, કરી લઈએ. 6 MCQ છે એ કરી લઈએ, અને નીચેના છે એ તમે હાથે કરી લેજો. તો ફર્સ્ટ ક્વેશ્ચન ઇઝ which value expresses the importance of good in human life? હ્યુમન લાઈફમાં એ એક્સપ્રેસ કરે છે ઇમ્પોર્ટન્સ. ઇટ ઇઝ કોલ્ડ યુઝ વેલ્યુ. ઓપ્શન બી, what is mandatory payment in exchange for good called? એટલે ગુડ ને એક્સચેન્જ કરવામાં મેન્ડેટરી જે પેમેન્ટ કરવું પડે છે એને શું કહેવાય? વેલ્યુ? નહીં નહીં નહીં, ઇટ ઇઝ કોલ્ડ પ્રાઇસ. which of the following is a physical good? Music, education, doctor's advice, refrigerator. ઓહ, કેટલો અઘરો ક્વેશ્ચન પૂછ્યો. મને તો નથી આવડતો, તમને આવડે છે? એજ્યુકેશન જ હોય ને, હું તમને શું એજ્યુકેશન જ પ્રોવાઈડ કરું છું ને. હા તો આપી ને મેં વસ્તુ, નથી દેખાતી? મને તો દેખાય છે. આ રહી જો મારા હાથમાં એ નાખી કાકાઓ રેફ્રિજરેટર. આવા કઈ ક્વેશ્ચન હોય? આન્સર ડી, which of the following is not characteristics of possess the usefulness. પછી છે should be available in abundance. આહા, it is not limited. ઓપ્શન બી ઇઝ કરેક્ટ. છતાંય આપણે ટીક કરતા પહેલા ચારેય ઓપ્શનને વાંચી લેવા જરૂરી છે. હેઝ એન એક્સપ્લિસિટ એક્ઝિસ્ટન્સ, એ પણ વેલ્થનું કેરેક્ટરિસ્ટિક્સ છે. ઇઝ કેપેબલ ઓફ બિંગ એક્સચેન્જ, એ પણ કેરેક્ટરિસ્ટિક છે, એટલે કે બી ઇઝ કરેક્ટ આન્સર. વિચ ઓફ ધ ફોલોઈંગ સિગ્નિફાઈઝ ઓલ ફોર્મ્સ ઓફ નેચરલ વેલ્થ? કે કેપિટલ, લેબર, લેન્ડ એન્ડ મની. Which of the following signifies all form of natural wealth? Okay, natural wealth નું કયું ફોર્મ છે? Okay, it is called land. Option C is correct answer. Which is not type of trade cycle? Irregular changes, seasonal changes, short run regular changes અને long run regular changes. Irregular પણ ટાઈપ છે, seasonal પણ ટાઈપ છે, short run regular change આ મને બરોબર નથી લાગતો. છઠ્ઠામાં હા, ઓપ્શન સી ઇઝ કરેક્ટ આન્સર. ઓકે ગાઈસ, તો મળીએ હવે નેક્સ્ટ ચેપ્ટરમાં. નેક્સ્ટ ચેપ્ટર છે એ બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે, ડિમાન્ડ.
પર્સનલી કહું તો આ મારું બહુ ફેવરિટ ચેપ્ટર હતું જ્યારે હું ભણતો હતો 11th સ્ટાન્ડર્ડમાં ત્યારે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ટેક કેર.